इंस्टाग्राम आईडी फॉलो करा दीजिए, इंस्टाग्राम आईडी फॉलो कर दो, इंस्टाग्राम बोलो। હેલો દોસ્તો, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ। આજે આપણે જઈશું અમદાવાદની હોલસેલ માર્કેટમાં। તો એના માટે આપણે સર્વપ્રથમ રિક્ષામાં બેસી ગયા છીએ અને રિક્ષામાં બેસીને આપણે જઈશું ડીસા સાઈડના બસ સ્ટેન્ડમાં। હું રિક્ષામાં બેસી ગયો છું અને રિક્ષામાં બેઠા પછી બહુ ભીડભાડ થઈ જવાની છે, કેમ કે ભરાઈ ગઈ છે રિક્ષા। કેમ કે રિક્ષાવાળા બહુ કંજૂસ છે, આવી રીતે અમને દબાઈ દબાઈને ભરે છે। તો હવે આપણે જઈએ ડીસામાં। તો રસ્તામાં બહુ ટ્રાફિક આવી ગઈ છે, એના કારણે અમે થોડા અડધા લેટ પડી ગયા છે। અને સર્વપ્રથમ આપણે રામદેવ પીરના દર્શન કરી લઈએ, કેમ કે સર્વપ્રથમ દર્શન કરવાથી કાર્ય સફળ થાય છે। તો મેં દર્શન કરી લીધા છે, હવે તમે પણ દર્શન કરી લો રામદેવ પીરના અને જઈએ બસ સ્ટેન્ડમાં। હું બસ સ્ટેન્ડમાં આવી ગયો છું અને બસ સ્ટેન્ડમાં બહુ ઓલરેડી લેટ થઈ ગયો હતો, એટલે મારે હવે એક્સપ્રેસમાં બેસવું પડ્યું। હવે બસમાં જગ્યા પણ નથી મળતી, આમ કરતાં કરતાં હવે બસમાં જગ્યા મળી ગઈ છે અને આપણે હવે બેસી ગયા અને આવી ગયા છું મહેસાણા। હવે મહેસાણા મંદિરના તમે દર્શન કરી લો, જે બસ સ્ટેન્ડની સામે છે। અને ફાઇનલી આપણે અમદાવાદ પહોંચી ગયા છે। અહીંયા આવીને હવે મારે રેપિડો બુક કરવું પડશે। હા, તો રેપિડોવાળા ભાઈબંધ આવી ગયા છે, અમે રેપિડોમાં બેસીને નીકળી પડ્યા। રસ્તામાં સુંદર નજારો જોઈ લો તમે। ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ નમસ્તે સર્કલ। હવે આપણે ત્યાં માર્કેટમાં જશું। હવે લિફ્ટમાં બેસીને આપણે માર્કેટમાં ઉપર જવાનું છે। આ રેપિડોવાળા ભાઈ સાથે જ છે અને આપણે પહોંચી ગયા છીએ કે લીલા ટેક્સટાઇલ, જે અમદાવાદની સૌથી મોટામાં મોટી હોલસેલ છે। જુઓ તમે, મેં આ બધી ખરીદી કરી નાખી છે, કરીબન 500-600 શર્ટ લીધા છે અને ખરીદી કર્યા પછી અમે નીકળી પડ્યા છીએ ઘરે જવા માટે। તો હું અને પેલા રેપિડોવાળા ભાઈ બંને નીકળી પડ્યા છીએ। હું તમને માર્કેટ બતાવું। તો આ જો 5મા માળની બિલ્ડિંગ પર છે। આ જો તમે માર્કેટ જુઓ, કેટલી મોટી માર્કેટ છે। આટલી મોટી માર્કેટ અમદાવાદમાં બીજી ક્યાંય નહીં મળે। હવે નીકળીએ આપણે ઘર જવા માટે। તો નમસ્તે સર્કલથી અમે નીકળી ગયા છીએ ઘર જવા માટે। રેપિડોવાળા ભાઈ બી મારી સાથે જ છે। આ અમદાવાદનું મોજડી બજાર છે, ત્યાં બધી જ પ્રકારની મોજડી તમને મળી જશે। અને હવે રિક્ષા બુક કરવી પડશે મારે। રિક્ષામાં બેસી આ તમને રિવરફ્રન્ટ જોઈ લો। રિવરફ્રન્ટનો સુંદર નજારો છે, જે અમદાવાદનો સૌથી સુંદર નજારામાં એક પહેલા નંબરે આવે છે। આ રિવરફ્રન્ટ છે। આખો દિવસની ખરીદી કરીને હું કંટાળી ગયો તો થોડી રિક્ષામાં આરામ મળ્યો અને આ રાણી બસ સ્ટેન્ડમાં આવી ગયા છે। હવે આપણે જુડિયોમાં જશું, જુડિયો મોલની થોડી ખરીદી કરી લઈએ। તો જુડિયોમાં આવી ગયા છું ફાઇનલી, તમે જોઈ શકો છો જુડિયો મોલની અંદર। તો અહીંયા મને કશું ગમ્યું નહીં, પેન્ટ વગેરે જોયા પણ ગમ્યા નથી। તો લાસ્ટમાં પરફ્યુમ લઈ અને આપણે હવે ઘરે નીકળવું હતું। એટલામાં જ મને આ કાકો મળી ગયા છે, જે મારી જેમ રાધા નામનું જાપ કરે છે। તો કાકાથી થોડી વાતચીત કરી, મુલાકાત થઈ। કાકાએ મને એમનું કાઉન્ટર બતાવ્યું, મેં બી એમને મારું કાઉન્ટર બતાવ્યું અને હવે આપણે નીકળીએ ઘેર। તો બસ આવી ગઈ છે, આ ડીસાની બસ અમને મળી ગઈ છે। હવે આપણે બસમાં બેસી અને ફટાફટ ઘેર જવું પડશે, કેમ કે ઓલરેડી બહુ લેટ થઈ ગયા હતા। આ બસમાં આજે બહુ ભીડ નથી, એકદમ ખાલી બસ છે। તો હવે નીકળી પડ્યા ઘરે બસમાં બેસીને। તો તમે જોઈ શકો, આ અમદાવાદનો નજારો છે। અમે નીકળી ગયા છે ઘરે જવા માટે। રાધે રાધે દોસ્તો, ડીસા આવી ગયો છું। ચલો, તમે દર્શન કરી લીધા, ફરી લીધા, ખરીદી કરી નાખી, તમને બધું બતાવ્યું। હવે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો। રાધે રાધે।